બાપા લંડન કેમ લાગ્યું? લંડન તો તે તારા બાપને બહુ ફેરવો, પણ ખાધે પીધે લંડનમાં 2 મહિના તારો બાપ બહુ હેરાન છો. બટા ગુજરાત થી લાવલા થેપલા કેટલાક દી હારા રે. પણ તમે ગુજરાતમાં ઘરે જેમ ખાવ છો એમ તમારે ખાવું હોય તો કયો, નહીં તો તમને એમ ખવડાવત. કઈ બાજુ છે? ઇન્ડિયન તડકા રેસ્ટોરન્ટ સાઉથહેમ્પટન. હાલો હાલો બટા, ઇન્ડિયન તડકા રેસ્ટોરન્ટ આવ્યું છે ક્યાં? બાપુ એનું એડ્રેસ અહીં આપ્યું છે. ક્યાં? અરે ન્યા નહીં, અહીં આપ્યું છે નીચે. ઓહો, બટા વેજીટેરિયન તો છે ને? અરે બાબુ પ્યોર વેજીટેરિયન, એમાં કાંઈ ઘટે નહીં. હાલો. ઓહો, રંગ રાખ્યો બટા તે તો. બટા માણસ કેટલું બધું છે. બાપા જો જમવાનું એક નંબર હોય ને તો જ માણસો હોય. અહીંયા બધું જ મળે. સ્ટ્રીટ ફૂડ, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન બધું જ. હા તો ખમણ તો ને જ મળતા હોય. અરે ખમણ ની અરે ખમણી મળે. અને ખમણ પાછા કોના? ભાણુના. ભાણુના? એ બાપ! બાપા જે લોકો લંડન ની બહાર ડડલ ડોર કે આઈલ ઓફ વ્હાઇટ ફરવા જાય ને તો રસ્તામાં ઇન્ડિયન તડકા રેસ્ટોરન્ટ આવે એટલે અહીંયા હરિહર કરીને જ જવાય. બટા ઢોસા, કુલચા, છોલે ચણે, શામ સવેરાની કરી, અહીંયા બધી વસ્તુ મળે છે. અરે બાપા ઢોસા ની ક્યાં કરો, અહીંયા ગોટાળો મળે. સુરત નો ગોટાળો તો તારી બાને બહુ ભાવે. બટા ઇન્ડિયન તડકા તમારું દિલ જીતી લીધું. યો બાપા કોકો ઠોકો. અરે બાપા ઢોસાનો ડટ્ટો લઈ જાઓ, કાલ તમારી ફ્લાઇટ છે, ત્યાં જઈને મારી બાને ખવડાવશો ને એમ જ કે ઇન્ડિયન તડકાનો છે, એટલો ફેમસ છે આ ઢોસો. હું વાત કે છો? તો ના આ પેપર ને તારી ગંજીમાં નાખી દે, મને એરપોર્ટ પર કામ લાગશે. હાલો ચાલુ કરો હવે હરિહર ફટાફટ. ઇન્ડિયન તડકા કાંઈ નો ઘટે. ચલો.